નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ના સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓ, સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓ માટે અત્યારે સેક્શન સી ના આઈએમપી લઈને આવ્યો છું. સેક્શન ડી ના આઈએમપી મળી ગયા હશે. જો એ વિડીયો નથી જોયો તો જોઈ લો, અને વિડીયો જોયો છે તો એ દાખલાઓ ગણજો, અને દાખલાઓ તૈયાર થઈ ગયા છે તો મને કમેન્ટમાં જણાવજો કે યસ સર, મારે દાખલા થઈ ગયા છે. સેક્શન ડી ના કે કોઈ પણ વિડીયો હું જ્યારે આઈએમપી આપું તો એ ખાલી જોવા માટે ના હોય, થોડો સમય કાઢી એ દાખલાઓ ગણવા પણ પડે, શીખવા પણ પડે, તૈયાર કરવા પણ પડે તો કામ લાગે. અત્યારે હું સેક્શન સી ના એમપી આપું છું સ્ટાન્ડર્ડ મેથ્સ માટે. હવે આમ જોવા જાવ તો સ્ટાન્ડર્ડ મેથ્સ માટે થોડું એવું તમારે ટફનેસ લેવલ રહેવાનું છે. એટલે અત્યારથી જ હું તમને ઉદ્ઘોષણા કરી દઉં છું કે જ્યારે બોર્ડની પરીક્ષામાં તમારું વિજ્ઞાનનું પેપર પૂરું થઈ જાય પછી જે રજાઓ આવે છે એ રજાઓમાં તમે મારી સાથે હોવા જોઈએ, દરેક વિદ્યાર્થીઓ. બેઝિકના સેશન તમને એમ થાય કે સાહેબ અમારે તો બેઝિક નથી, પણ તો કાં ગણિતની ચોપડી અલગ છે, તો બધા જ સેશનમાં તમે બધાએ હાજર હોવા જોઈએ. પ્રોમિસ? હવે એમ નો વિચારતા કે સાહેબ મારે તો મેથ્સ સ્ટાન્ડર્ડ છે, આપણે થોડા બેઝિકમાં આટો મારવા જાય. અરે મારા કલેજા, ટેક્સ્ટ બુક એની એ જ છે. એટલે દાખલાઓ જે કરાવવાનો છું જે તે સમયે બોર્ડની વખતે જે આઈએમપી આપવાનો છે કામમાં લાગવાના જ છે. એટલે આવી જજો ત્યારે, હો ને, અત્યારથી જ કહી દઉં. અને ભવિષ્યવાણી બેઝિક ની હોય ને તોય તમે બધાય જોઈએ, કારણ કે મારું સપનું છે 125K, 1,25,000 વિદ્યાર્થીઓ લાઈવ ભણાવવાનું. તો એમાં સાથ સહકાર તમારો જોઈશે ને. યસ, ચાલો શરૂઆત કરીએ. પહેલા તમને ખાસ યાદી અપાઈ દઉં કે હેતુલક્ષીની તૈયારીઓ અત્યારથી સ્ટાન્ડર્ડ વાળા ખાસ કરે, કારણ કે હેતુલક્ષીમાં જ સ્ટાન્ડર્ડના માર્ક્સ વધારે કપાય છે. અને એટલા માટે જ આપણે બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે થઈને આપણે મસ્ત મજાની પીડીએફ ગણિતની બનાવી છે. સેમ્પલ બતાવું તમને, એમાં હિન્ટ પણ આપેલી છે. જસ્ટ ઇમેજિન, દરેક દાખલા કે જે ટફ પડતા હોય એવા હોય તો એમાં હિન્ટ ટાઈપ કરેલી છે. લગભગ 80-85% મેં હિન્ટ આપેલી છે આમ નીચે, કે આ દાખલો કઈ રીતે છે, આ દાખલો થોડો ટ્રિકી છે, સામાન્ય રીતે ગોલકની ત્રિજ્યા આર અને શંકુની ત્રિજ્યા આર તથા ઊંચાઈ આર હોય તો આવી રીતે દાખલો થાય. આખી ગણતરી નીચે હિન્ટ આપેલી હોય, બરાબર. એ રીતે આખી તૈયાર કરી છે આપણી આ પીડીએફ. તો ખાસ એ પીડીએફ ડાઉનલોડ કેવી રીતે કરવી, તો કે નીચે લિંક આપી છે પીડીએફ મેળવવા માટે કરીએ, એ ખાસ જોજો, એને ફોલો કરજો. અને પીડીએફ ભાઈ એક વખત ખાલી ઇન્વેસ્ટ કરી લો, પરીક્ષા નજીક આવે છે, બરાબર. તો આ પરીક્ષા નજીક આવે છે તો એક વખત ઇન્વેસ્ટ કરી લો, તમારા માટે કામની વસ્તુ છે, બરાબર. ડાઉનલોડ કરી લેજો, મજા આવશે, તમારું કામ થઈ જશે. બાકી વિજ્ઞાન સમાજ અંગ્રેજીની પણ બનાવેલી છે. ઓકે, ચાલો. અને બાકી પેપર સેટ પણ છે. હવે બહુ લિમિટેડ સ્ટોક બાકી રહ્યો છે, એટલે હું, જો તમારે બાકી હોય તો જલ્દીથી જલ્દી કોલ કરીને પૂછી લેજો. છે, જો હોય તો વસાવી લેજો, બાકી પછી હવે આઉટ ઓફ સ્ટોક થયા પછી આપણે પ્રિન્ટ નથી કરવાના, બરાબર. પેપર સેટની પ્રેક્ટિસ કરવા માટે, પેપર્સની પ્રેક્ટિસ કરવા માટે. ચાલો, યસ. આ છે બહુપદીઓ. યસ, બીજા ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન પૂછાવાના છે 3 માર્કના. એટલે 3 દુ 6 માર્ક બીજું ચેપ્ટર એકલું આપશે તમને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને. હવે એમાં હું એમ તમને કહું છું કે ટેક્સ્ટ બુકની અંદર રહેલા જે સ્વાધ્યાય 2.2 છે એમાં મૂળ ટોટલ 12 દાખલા છે, અને એમાંથી 3 માર્કના 2 પૂછાવાના છે. હવે એમાં હું આઈએમપી આપું કે ન આપું, તમારે બીજું ચેપ્ટર આખું કરી નાખવાનું. ચાલો, રેડી? કમ્પ્લીટ કે નહીં? હા કે ના? હા ને? તો એ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા બીજું ચેપ્ટર, આનો સ્ક્રીનશોટ નહીં લેવા દો, હાલો જવા દો. નથી કેવું જ નથી મારે, નથી કેવું, કીધું ને મેં, નથી કેવું. લા હો, બીજું ચેપ્ટર આખું સ્ટાન્ડર્ડ વાળાને હકથી કહેશે બીજું ચેપ્ટર આખું. હા, ચાલો. ના દે આમાં કઈ. 5મું ચેપ્ટર, 5મા ચેપ્ટરમાં કયું પદ 54માં પદ કરતા 132 વધુ છે, બરાબર. ત્યારબાદ સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 ને 17 પદોનો સરવાળો 289 વાળો, n સ્ક્વેર વાળો વોટ ફેવરિટ છે, આ પૂછાઈ શકે એવો છે, બરાબર. બાકી 3 માર્કમાં ખાસ આ તૈયાર કરી લેજો. યસ, મેં તમને કીધું એમ ભવિષ્યવાણી અને સૂર્યોદય દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે એક લીગસી વધારે પ્રો લેવલની સેટ કરવા. અત્યાર સુધી આપણે ટ્રેન્ડ ચાલી જ આવ્યો છે, આપણે ટ્રેન્ડ સેટર છીએ, અને હવે વર્ષોની આ જે પરંપરા છે એને વધુ એક લેવલે લઈ જવાની છે. મારું જે ડ્રીમ છે 1,25,000 લાઈવ આંકડો જોઈએ છે. તમારે બધાય ત્યાં જાઓ, સ્ટાન્ડર્ડ વાળા હોય તો બેઝિકમાં આવજો. 5 તારીખે યાદ રાખજો, 5 તારીખ રાત્રે 9 વાગે. હવે હું ખાલી એમને તો નથી બોલાવતો, ત્યાં તમારા કામની વસ્તુ જ આવવાની છે ને, એટલે તમારા માટે ફાયદાની જ વાત છે, હો ને. હા, અમારા બંનેના ભાઈ એક આપણે રેકોર્ડ સેટ કરવાનો છે. ઓકે, ચાલો. ભવિષ્યવાણી અને સૂર્યોદય પેપરના દિવસે સવારે 4 વાગે હોય, ભવિષ્યવાણી પેપરના આગળના દિવસે 9 વાગે હોય, ફિક્સ ટાઈમ હોય આપણો. ક્વોલિટી મતલબ વિદ્યાકુલ, અને ટોપર મતલબ વિદ્યાકુલ. ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, બરાબર. વિડીયોમાં જે અત્યારે તમે જોઈ રહ્યા છો એ વિડીયોની ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરજો. ત્યારબાદ છેલ્લેથી પ્રથમ પદ વાળો મોસ્ટ આઈએમપી દાખલો, સ્ટાન્ડર્ડ માટે મોસ્ટ આઈએમપી, સ્ટાન્ડર્ડ માટે 7 સ્ટાર દાખલો છે.
હવે પછી આ કે છેલ્લેથી 20મું પદ વાળો સ્વાધ્યાયનો દાખલો જે પૂછાય, પણ છેલ્લેથી પ્રથમ પદ વાળો છે એની મેથડ તૈયાર કરી રાખ. જો ઉલટાવીને શ્રેણી યાદ હોય તો તફાવત છે એની નિશાની ઉલટી જાય, ફરી જાય. શ્રેણીમાં A12 15 D બરાબર 3 આપેલ હોય તો A અને S10 શોધો. ચલો ડન, સ્ક્રીનશોટ લેતા જાજો. ચાલો પછી 5મા ચેપ્ટરમાં જે ઓલા મેં તમને કદાચ 4 માર્કમાં MP આપ્યા છે, જે સ્વાધ્યાય 5.3 ના 15 થી લઈ અને 20 સુધી. ક્વેશ્ચન 15, 16, 17, 18, 19, 20 માંથી પણ પૂછી શકાય. આમ જોવા જાવ તો સ્ટાન્ડર્ડ માટે બહુ ઓછું IMP જેવું હોય, શક્ય હોય એટલું મેક્સિમમ આપણે તૈયાર કરીશું. બરાબર ને ભાઈ? સીધી વાત છે. સ્ટાન્ડર્ડ મેથ્સ છે ને, સ્ટાન્ડર્ડ નામ જ એવું, સ્ટાન્ડર્ડ મેથ્સ. ચાલો 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત છે? એક બાળ એક ઝાડ પ્રોજેક્ટ અંતર્ગત 3, 5, 7, છેલ્લી રોલમાં 37 છે, તો આવી કેટલી કુલ કેટલા વિદ્યાર્થીઓ? SN શોધવાનું છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. 7મા ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન પૂછાવાનો છે. જો સમજો, આખી પેટર્ન સમજો. બીજા ચેપ્ટરમાંથી 2, આમાંથી 2, 2 2 4, 7માંથી 1, टोटल 5 सवाल थे. यस. त्रिभाग बिंदु रूल. अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? रूल विद्याकुल का. हामोजा जमावट है ने. आ रूल विद्याकुल का हकीकतમાં ફેમસ ટેગલાઈન થઈ ગઈ છે ભાઈ. આખું ગુજરાતના બાળકોને ખબર છે. રૂલ વિદ્યાકુલ કા, રૂલ વિદ્યાકુલ કા. હામોજા બરાબર. અને આ બંને એપ્લિકેશન ખાસ સ્ટડી રિલેટેડ છે, એટલે એ તો આપણા ફોનમાં ઇન્સ્ટોલ હોવી જ જોઈએ હો ને. એટલે જરા ઇન્સ્ટોલ કરી અને જો હોય તો રિવ્યુ કરી દેજો ખાસ. બીજું આપણી A1 બેચ છે, પેપર સોલ્યુશન બેચ, એ અત્યારે ચાલુ છે એપ્લિકેશન પર. તો વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયા નંબર આપ્યા છે, તમે ત્યાં કોલ કરી અને વધુ માહિતી પણ મેળવી શકો છો. 7મું ચેપ્ટર આગળ કન્ટિન્યુ કરીએ. આ 7 સ્ટાર દાખલો છે ભાઈ. કાં તો સ્ટાન્ડર્ડ કાં તો બેઝિક માંથી આ પેપરમાં આ વખતે દાખલો જોવા મળશે. અને પાછી તમારે 8 દિવસની રજા છે. હને કેટલા દિવસની રજા છે? 8 દિવસની રજા છે. કેટલા દિવસની રજા છે? 8 દિવસની રજા છે. ત્યારે ખાસ આ હેતુલક્ષી તમને બહુ કામ લાગશે. આ હેતુલક્ષી બહુ કામ લાગશે, અતિશય કામ લાગશે. એટલે કહું છું કે વસાવી લો ભાઈ હેતુલક્ષી. સામાજિક વિજ્ઞાનમાં 1 દિવસની રજા છે એટલે ન્યાય ભી પડશે. બરાબર ને? એમાં તૈયારીમાં ભી પડશે. ચાલો -2 2 4 ભાગ એટલે ત્રિભાગ અથવા 4 ભાગ. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. બે -5 અને -2 થી સમાન અંતર હોય તેવું એક અક્ષનું આ જ ક્રમમાં સમાંતર બાજુ. યસ, જો આ ચેપ્ટરના સમાંતર બાજુ વાળો કન્સેપ્ટ, ત્રિભાગ, 4 ભાગ, પછી વર્તુળ અને ગુણોત્તર શોધો. M1 જેમ M2 શોધવાનું હોય. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. ચેપ્ટર ખાસ તૈયાર કરી રાખજો. યામભૂમિતિ 3 માર્ક. વર્તુળના 2 ક્વેશ્ચન એટલે 5 ને 2 7 ક્વેશ્ચન થયા. 5 ને 2 7. ઓલા 5 થયા હતા, પછી આ 5 ને 2 7. એટલે આમાં સાબિતીના મેં IMP આપ્યા છે અને ખાસ દાખલાઓ પણ પૂછાય. તો સમકેન્દ્રી વર્તુળ વાળો કન્સેપ્ટ, વર્તુળના કેન્દ્ર વચ્ચેનો ખૂણો આપ્યો હોય, સ્પર્શક વચ્ચેનો ખૂણો અથવા ઈ બેમાંથી એક અથવા એના અડધા વાળો ઈ કન્સેપ્ટ ખાસ. 3 વસ્તુમાંથી કોઈ પણ 2 વસ્તુ આપી હોય, ત્રીજી વસ્તુ શોધવાની ઈ કન્સેપ્ટ પણ ખાસ. ખાસ સ્ટાન્ડર્ડ વાળાએ આ વખતે આ દાખલો જોવા મળશે. 100% લખીને લઈ લ્યો. મને યાદ કરજો, સાહિલભાઈ વેકરિયાએ સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ વાળાને આ વસ્તુ કીધી હતી કે વર્તુળને પરિગત ચતુષ્કોણ હોય, જો અહીં રહ્યો. એક સેકન્ડ આ પછી કહું તો સાબિત કરો કે AB + CD = AD + BC. સાબિતી હશે ને કાં તો દાખલો હશે, બે માંથી એક વસ્તુ હશે. કાં તો આ સાબિતી અથવા આનો દાખલો. 3 બાજુ આપશે, ચોથી બાજુ મેળવવાની, અથવા સામસામેની 2 બાજુ આપે તો પરિમિતિ મેળવવાની. આ
ત્રણમાંથી એક વસ્તુ હશે હશે ને હશે જ બોર્ડના પેપરની અંદર. લીખ કે લે લેના ભાઈ, લીખ કે લે લેના. માર્ચ 2026. ચાલો સ્ક્રીનશોટ લઈ લો આનો પણ. રેખાખંડ વચ્ચેના એ ખૂણો એકબીજાને, ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચેનો જે ખૂણો છે એ એકબીજાને પૂરક હોય. ચાલો ડન. નેક્સ્ટ 11મું વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાંથી એક ક્વેશ્ચન આવશે. હવે ઘોડાવાળો દાખલો હોટ ફેવરેટ છે આ વખતે. ગરમ ગરમ તૈયાર રાખજો. બરાબર, સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. કાં તો આ બકલ વાળો દાખલો ગરમ ગરમ આ વખતે આ 7 સ્ટાર ભાઈ. માર્ચ 2026 માર્ચ 2026 સ્ટાન્ડર્ડ મેથ્સ 100%. આજે હું રેકોર્ડ કરી રહ્યો છું ને એ તારીખ છે, સાંભળી લેજો, 7/2 એક્ઝેક્ટ તારીખ દઉં તમને હું. 7/2/2026 આ તારીખે હું રેકોર્ડ કરી રહ્યો છું. 7/2/2026 આ તારીખે રેકોર્ડ કરી રહ્યો છું. વાગ્યા છે 4:36 PM. 4:36 PM લગભગ 4:30 ઓલમોસ્ટ. અને અત્યારે કહું છું કે સ્ટાન્ડર્ડ મેથ્સના ગણિતના પેપરમાં માર્ચ 2026 એટલે હમણાં તમારી જે તારીખ છે 9 માર્ચ લ્યો ને ભાઈ, તારીખ સાથે દઈ દો. 9 માર્ચ 2026 બક્કલ વાળો દાખલો. ચાલો ક્લિયર છે. 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ, કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે, તો એ દાખલો છે, ખાસ તૈયાર કરી લેજો. ત્રણેય વસ્તુ શોધવાની છે. ચાપની લંબાઈ, વૃતાંશનું ક્ષેત્રફળ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ. એટલે આ એક દાખલો આવડી જાય ને તો આવા બધા દાખલા આવડી જાય, કારણ કે આમાં બધું આવી ગયું. અને ચાપની લંબાઈ વાળો આખા ટેક્સ્ટ બુકમાં એક જ દાખલો છે કે જેમાં પાયર થીટા છેદમાં 180 સૂત્ર લગાડવાનું હોય. આ એક જ છે કે જ્યાં દાખલો ગણવાનો હોય. ચાલો યસ, ખાસ આપણું ઇન્સ્ટા અકાઉન્ટ છે youth_vidyakul_official, એને ફોલો કરી દેજો અને આપણી વોટ્સઅપ ચેનલ છે એને જોઈન કરી દેજો. ક્લિયર છે. અને બાકી આ ચેનલ મેં તમને કીધી વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ અને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે 10મા પછી નેક્સ્ટ યર તમારે આ જ કામ લાગવાની છે. અને ડન છે ને. ચાલો નેક્સ્ટ સંભાવના. ભાઈ સંભાવનાના આઈએમપી ભાઈ 3 માર્કમાં એક ક્વેશ્ચન પૂછાય છે, તો 3 માર્ક માટે તમે એક ચેપ્ટર તો ભાઈ બહુ લલ્લુ પપ્પુ છે ને પહેલેથી તમે કરતા આવ્યા છો, એટલે આમાં આઈએમપી ની બહુ રાહ ના જોતા. બાકી 50 પૈસા વાળા સિક્કો, પછી આ પત્તા વાળો છે 5 ચોકટના ને, પછી 52 પત્તા વાળા દાખલા છે. જો હું અહીંયા આઈએમપી ના સ્ક્રીનશોટ લેવાનું તમને સમય નહીં આપું. શું કામ ભાઈ? હું તો કહું છું કે આંકડા શાસ્ત્ર સંભાવના આખું કરી નાખો. સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક તૈયાર તો કરી જ લેવાનું, બહુ કામ લાગશે. કારણ કે 11 કોમર્સમાં જશો તોય આ ભેગું આવશે, 11 સાયન્સમાં જશો તોય આ ભેગું આવશે. એટલે તમે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું તમારું મનમાં એમ જ હશે કે મારે સાયન્સમાં જવું છે, રાઈટ? માઇન્ડસેટ તમારો એવો જ હશે, તો સાયન્સમાં આ ભેગું જ આવવાનું છે. તો ભાઈ આ ચેપ્ટરને બેને પાયા મજબૂત કરી લો ને ભાઈ. સાયન્સમાં જવું છે તો 10મા હુકામામાં આઈએમપી ની રાહ જોવી. 13મું અને 14મું વિધાઉટ આઈએમપી ફૂલ ચેપ્ટર કરવું. રાહ ના જોવી સાહિલભાઈની. પરીક્ષા લક્ષી નહીં, પણ હું તમારા 11-12 ને મજબૂત કરવાના ધ્યાનમાં લઈને કહું છું. ચાલો, આશા છે કે તમને સેક્શન સી ના આઈએમપી હેલ્પફુલ થશે. મારો હંમેશા સતત પ્રયત્ન એવો રહેશે, સતત એવા જ આયોજનો હશે જેનાથી તમે ફાયદો થાય, તમે કંઈક નવું કંઈક શીખો, મતલબ જે માર્ક્સ વધારવામાં મદદરૂપ થઈ શકે. અને એ જ અંતર્ગત આપણે સેક્શન સી ના આઈએમપી મેં તમારા સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો. જેણે સેક્શન ડી ના આઈએમપી જોયા છે એ દાખલાઓ ગણી લેશો. એવી જ રીતે સેક્શન સી ના જે દાખલા આપ્યા છે ગણજો, ભલે રફલી ગણો. હું નથી કહેતો વ્યવસ્થિત અહીં નથી જોતું, આપણે રફલી ગણો, પણ જ્યારે પેપર પ્રેઝન્ટેશનમાં લખવાને આવે તો ત્યારે સુવ્યવસ્થિત રીતે દર્શાવજો. આવી જ રીતે તમારો મોટો ભાઈ સાહિલ વેકરિયા તમને મદદરૂપ થતો રહેશે, એની બાંહેધરી સાથે, એની ખાતરી સાથે, પ્રોમિસ સાથે. ફરી પાછા મળીશું સેક્શન બી ના આઈએમપી સાથે. ત્યાં સુધી હું આપની વચ્ચેથી રજા લઈ રહ્યો છું. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ગણિત. લવ યુ બચ્ચાઓ, લવ યુ ઓલ ધ બેસ્ટ.